हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, અત્યારે આપણે કરન્ટલી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મના ટોપિક્સ ભણી રહ્યા છીએ, રાઈટ? હવે લાસ્ટ લેક્ચર્સની અંદર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને તેના પ્રકાર એટલે કે SN1 અને SN2 પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા. ઇવન સ્ટીરિયોકેમિસ્ટ્રીનો પણ અભ્યાસ પૂર્ણ કરી ગયા. અને આજે આપણે નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે વિલોપન પ્રક્રિયા, બીટા એલિમિનેશન, બીટા વિલોપન પ્રક્રિયા, જેને ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવામાં આવે છે. મતલબ આલ્કાઇલ હેલાઇડમાં રહેલી બીટા વિલોપન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં આપણે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને વિલોપિત કરવાનું છે, જેથી આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહે છે. ડી નો મતલબ થાય છે રિમૂવ, દૂર કરવું. હાઇડ્રોજન અને હેલોજન આ બંનેને આલ્કાઇલ હેલાઇડમાંથી દૂર કરવાના છે અને તેમાંથી આલ્કીન ઉત્પન્ન કરવાનો છે, રાઈટ? આથી આ પ્રક્રિયામાં હાઇડ્રોજન હેલોજન બંને દૂર થતા હોવાથી આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન કહે છે. ચાલો, હું એક્ઝામ્પલ આપીને પ્રક્રિયા તમને સમજાવું અને એના વિશે ડિટેલમાં ચર્ચા કરું. સૌ પ્રથમ આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખીશ દીકરાઓ, અને એ છે CH3 CH2 અને Cl એટલે કે ક્લોરો ઇથેન. દીકરાઓ, આ છે ક્લોરો ઇથેન. હવે આ ક્લોરો ઇથેનમાં જે હેલોજન સાથે જોડાયેલો કાર્બન છે તેને કહેવાય આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બનની બાજુમાં જે કાર્બન જોડાયેલો હોય તેને કહેવાય બીટા કાર્બન. તો દીકરાઓ, આપણે આ કાર્બન કે જે હેલોજન સાથે જોડાયેલ છે જેને આલ્ફા કાર્બન કહેશું, અને આલ્ફા કાર્બનની બાજુમાં રહેલો જે કાર્બન છે એને બીટા કાર્બન કહેશું. આ પ્રક્રિયામાં આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, પરંતુ આ પ્રક્રિયામાં આપણે પ્રક્રિયક વાપરવાનો છે આલ્કોહોલિક KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા તમે આલ્કોહોલિક NaOH પણ વાપરી શકો છો. આલ્કોહોલિક KOH એટલે KOH વત્તા ઇથેનોલ, KOH અથવા મિથેનોલ અથવા કોઈ પણ આલ્કોહોલ. મતલબ કે આ આલ્કોહોલ છે એ KOH ની સાથે હોવાથી તેની બેઝિક પ્રોપર્ટી વધી જાય, બેઝિક પ્રબળતા વધી જાય. અને આ પ્રબળ બેઝની હાજરીમાં જ્યારે આ સંયોજનને ગરમ કરવામાં આવશે તો પ્રક્રિયાથી આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થઈ અને હેલોજનમાં રહેલો Cl અને અહીંયાથી પોટેશિયમ પ્રક્રિયા કરી અને ઉત્પન્ન કરશે KCl બાય પ્રોડક્ટ પ્લસ OH, અને બીટા કાર્બન ઉપરથી H દૂર થઈ ઉત્પન્ન થશે H2O. બાકી આપણી જે મૂળભૂત નિપજ મળશે દીકરાઓ, અહીંયા લખું છું KCl, અને આપણી મૂળભૂત નિપજ મળશે એ આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ બંને કાર્બનની એક એક સંયોજકતા બાકી રહેશે, અને પરિણામે આપણને મળશે આલ્કીન એટલે કે ઇથીન. દીકરાઓ, આ પ્રક્રિયાની અંદર આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહે છે, અથવા હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર કરતા હોવાથી આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. દીકરાઓ, મેં પ્રક્રિયામાં ચોખવટ કરીને નામ જ લખેલું છે ડિહાઇડ્રોહેલોજિનેશન, મતલબ હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર કરવાની છે, વિલોપન છે આલ્કાઇલ હેલાઇડનું. પણ પ્રશ્ન એ છે કે ભાઈ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે એને જો બીટા વિલોપન કહેવાતું હોય તો આલ્ફા કાર્બન ઉપરથી તો હેલોજન પણ દૂર થાય છે, તો એને આલ્ફા વિલોપન પણ કહેવાવું જોઈએ. પણ રિયાલિટી જો તમારે સમજવી હોય શા માટે એને બીટા વિલોપન કહેવાય તો એના માટે તમારે એક મિકેનિઝમ જોવી પડશે. તો દીકરાઓ, આપની સમક્ષ હવે એક મિકેનિઝમ રાખીશ, સાંભળજો. સૌ પ્રથમ તો મારી પાસે છે કોઈ બેઝ આલ્કોહોલિક KOH. આલ્કોહોલિક KOH માં રહેલો OH માઇનસ એક બેઝ હશે, કેમ કે K પ્લસ અને OH માઇનસ હોય, અને OH માઇનસ વિથ આલ્કોહોલ C2H5OH જે સ્ટ્રોંગ બેઝ બનશે, સ્ટ્રોંગ બેઝ જેને બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. જે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ થિયરી જે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ગયા છીએ, કે જેના ઉપર ઋણ વીજભારિત છે, જે H+ ને સ્વીકારી શકે તેવી ક્ષમતા ધરાવે છે, તે બધા બ્રોન્સ્ટેડ બેઝ તરીકે ઓળખી શકાય. તો દીકરાઓ, આલ્કોહોલની હાજરીમાં આ KOH માંનો OH માઇનસ છે તેની બેઝિકતા વધી જશે,
અને એને કારણે આ બેઝ છે એ બેઝ આલ્કાઇલ હેલાઇડના બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન, જેને આપણે બીટા હાઇડ્રોજન પણ કહી શકાય, આ બીટા હાઇડ્રોજન ઉપર સીધો એટેક કરશે. રાઈટ? અચ્છા, તો પ્રશ્ન થશે, તો સર આ વિલોપન આપે છે તો વિસ્થાપન કેમ નહીં? દીકરાઓ, આ પ્રક્રિયામાં આ બેઝ છે OH- એક પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે પણ વર્તે. સાંભળજો દીકરાઓ, OH- બેઝ જે બ્રોન્સ્ટેડ બેઝ સાથે બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે ઇથેનોલ ની હાજરીમાં, ત્યારે એની બેઝિક પ્રબળતા વધી જાય છે. અને બેઝિક પ્રબળતા વધે ને એટલે એના ઉપર ઋણ વીજભારિત વીજ વાદળ વધે. હવે સાંભળજો, જ્યારે આ બેઝ પોતે જો Cl નું વિસ્થાપન કરી અને તેની જગ્યાએ OH જોડાવા પ્રયત્ન કરતો હોય, એટલે કે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, અને જ્યારે એ Cl તરફ આગળ આવી અને એટેક કરશે ને, પ્રબળ બેઝ તરીકે વર્તે છે. સાંભળજો, સ્ટ્રોંગ બેઝ બને છે OH- ઇથેનોલ સાથે છે, નથી કે તેનું જલીય દ્રાવણ. ઇથેનોલ સાથે OH- જ્યારે જોડાયેલો છે, મિક્સચર છે, ત્યારે એની બેઝિક પ્રબળતા વધે છે. જ્યારે આ બેઝ પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને Cl ને વિસ્થાપિત કરવા, સાંભળજો, Cl ને વિસ્થાપિત કરવા માટે જોડાવા નજીક આવશે ને, ત્યારે તેની બેઝિક પ્રબળતાને કારણે અહીંયા Cl તરફ અવકાશીય અવરોધ વધુ અનુભવશે. આથી પોતે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકશે નહીં, અને પરિણામે તે પોતે બેઝ છે તે Cl નું વિસ્થાપન નહીં કરી શકે, કેમ કે તેની સ્ટ્રોંગ બેઝ લાક્ષણિકતા, એટલે કે બેઝ તરીકેની જે પ્રબળ લાક્ષણિકતા છે એના ઉપર રહેલું પ્રબળ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનું વીજ વાદળ છે એ આ Cl ન્યુક્લિયોફાઇલ તરફ પ્રબળતાથી અપાકર્ષણ અનુભવાતું હોવાથી તે Cl નું વિસ્થાપન કરી શકશે નહીં. એટલે જેને કહી શકાય કે તેની ન્યુક્લિયોફાઇલ તરીકેની લાક્ષણિકતા થોડી ઓછી પડે, કેમ કે તેના ઉપર Cl નો અવકાશીય અવરોધ વધી જશે. પરંતુ તે બેઝ તરીકે વર્તતો હોય, આ કાર્બન આંશિક ધન વીજભારિત હોય. સાંભળજો, કેમ કે Cl છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, તેના ઉપર આંશિક ઋણભાર હોય, એટલે ઇલેક્ટ્રોનને આકર્ષતો હોવાથી આ કાર્બન આંશિક ધન વીજભારિત બને, એટલે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવતો હોય. અને આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો કાર્બન તેની બાજુના કાર્બન, એટલે કે બીટા કાર્બન તરફથી ઇલેક્ટ્રોનને આકર્ષતો હશે. અને પરિણામે આ કાર્બન ઇલેક્ટ્રોન આકર્ષાવાને કારણે આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનો બંધ નબળો પડે. યાદ હોય તો હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ધોરણ 11 માં આવી ચર્ચા કરતા આપણે. જો તમને એ યાદ ન હોય તો પ્લીઝ મારા વિડીયોઝની અંદર ધોરણ 11 ના વિડીયોમાં તમે જોશો, GOC ચેપ્ટરની અંદર તેમાં હાઇપર કોન્જ્યુગેશન ટોપિક આખો એક લેક્ચર આપેલો છે. પ્લીઝ એકવાર એ વિડીયો જોવો. રાઈટ? એટલે કહી શકાય કે બીટા કાર્બનનો હાઇડ્રોજન છે ને એ નબળો પડે, આ બંધ નબળા પડે, કારણ કે આ કાર્બન ઉપર, આલ્ફા કાર્બન ઉપર આંશિક ધનભાર છે, એટલે એની ઇલેક્ટ્રોન ઉપર એના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે, જે બીટા કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોનને આકર્ષતો હોવાથી CH સિગ્મા બંધ નબળા પડે અને હાઇડ્રોજન છે એ સક્રિય બને. અને પરિણામે કેવી ઘટના થશે? તો CH સિંગલ બોન્ડ, CH2 અને Cl. ચલો, હવે આપણી પાસે આ બીટા કાર્બન છે. હવે હું એમાં નાખું છું OH- બેઝ. આ બેઝ શું કરશે? સીધો બીટા કાર્બન કે જે ખુદ સક્રિય છે, H+ ફોર્મમાંથી બીટા હાઇડ્રોજન છે એ સરળતાથી નીકળી શકે એમ છે, બરાબર? કેમ કે આના ઉપર આંશિક ધનભાર છે. આ Cl છે ઇલેક્ટ્રોનને આકર્ષતો હશે, પરિણામે આ બંધ છે એ Cl તરફ શિફ્ટ થશે. જ્યારે આ બંધ છે એ કાર્બન તરફ શિફ્ટ થશે, ના OH- છે સૌથી પહેલા H ને આકર્ષે. એટલે રિયાલિટી કંઈક એવી છે કે આ બ્રોન્સ્ટેડ બેઝ છે એ Cl સાથે વિસ્થાપન પ્રક્રિયા આપી શકે એમ નથી, કેમ કે તેની બેઝિક પ્રબળતા વધારે હોવાથી Cl ના અપાકર્ષણને કારણે તેનાથી દૂર તેની બાજુના બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન ઉપર એટેક કરશે, અને એ બીટા હાઇડ્રોજનને સૌ પ્રથમ ખેંચી અને એમાંથી દૂર થશે H2O. રાઈટ? એટલે આ OH અને H દૂર થશે, જેથી કહી શકાય કે જ્યાં સિગ્મા બંધ છે એ બાજુના કાર્બન તરફ શિફ્ટ થશે, અને આ કાર્બનની સંયોજકતા વધી જશે, 5 સંયોજકતા થઈ જશે, અને Cl વધુ વિદ્યુત ઋણીય હોય, Cl રિલીઝ થશે, અને આ Cl KOH ના K સાથે જોડાઈ જશે, એટલે બનાવશે KCl, અને ઉત્પન્ન થશે આપણી મૂળભૂત નિપજ આલ્કીન. રાઈટ? તો આપ જોઈ શકો છો અહીંયા આલ્કીન બનશે, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. તો આ પ્રક્રિયામાં તમે જુઓ તો એક વસ્તુ તમને ખાસ જોવા મળશે
કે બીટા હાઇડ્રોજન ઉપરથી બીટા કાર્બન ઉપરથી સૌપ્રથમ આલ્કોહોલિક KOH ની હાજરીમાં બીટા કાર્બન ઉપરથી સૌપ્રથમ હાઇડ્રોજન દૂર થયો, ત્યારબાદ હેલોજન દૂર થયો. આથી આ પ્રક્રિયાને બીટા એલિમિનેશન, બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. દીકરાઓ, હજી ડિટેલમાં વાત કરું ને તો આ વિલોપન પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારની છે, એક E1 અને એક E2. જેમ કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પણ બે પ્રકારની છે, જેમ કે SN1 અને SN2. એ જ રીતે વિલોપન પ્રક્રિયા પણ બે પ્રકારની હોય, એક E1 અને એક E2, જે પૈકી એકની અંદર જે વિલોપન પ્રક્રિયા છે જેમાં કાર્બોકેટાયનની રચના થતી હોય, જ્યારે બીજી પ્રકારની વિલોપન પ્રક્રિયામાં કાર્બોકેટાયનની રચના ન થતી હોય. હું અત્યારે એના વિશે કોઈ ડિટેલમાં ચર્ચા નથી કરતો, કોઈ ક્લિયરિફિકેશન નથી આપતો E1 અને E2 વિશે, પરંતુ દીકરાઓ જરૂરથી હું એનો એક લેક્ચર JEE નીટ માટે આપણે આપીશ અને એની અંદર E1 અને E2 ને કઈ રીતે આપણે ઓળખી શકાય, કઈ પ્રક્રિયા E1 પ્રકારની એલિમિનેશન છે, કઈ E2 પ્રકારની એલિમિનેશન છે અને કઈ કઈ બાબતોને આધારે તમે પ્રક્રિયાને ઓળખી શકશો, એના વિશે એક લેક્ચર જરૂરથી બનાવીશ. રાઈટ? પણ અત્યારે આપણે મૂળભૂત મુદ્દા ઉપર આવીએ અને ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ વાત કરીએ તો આ વિલોપન પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન ઉપરથી સૌપ્રથમ હાઇડ્રોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે સ્ટ્રોંગ બેઝની હાજરીમાં, જે પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે ઓછી વર્તણૂક બતાવશે, પણ વિલોપન કરવા માટેના બેઝિક પ્રબળતા એનામાં વધારે છે. એનો મતલબ એવું સાબિત થયો ને કે જેના ઉપર બેઝિક પ્રબળતા વધારે હશે તેની ન્યુક્લિયોફિલિસિટી થોડીક ઓછી થશે. તો આ OH- કે જે બેઝ સાથે જોડાયેલો છે તે H+ ને પોતાના તરફ આકર્ષી બીટા હાઇડ્રોજન ને ખેંચી H2O દૂર કરશે, બંધ શિફ્ટ થશે અને આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થશે. આલ્ફા કાર્બનનો હેલોજન પછી દૂર થશે. રાઈટ? તો આ પ્રક્રિયા દ્વારા આપણને આલ્કીન મળે છે. આથી આ પ્રક્રિયામાં બીટા વિલોપન કહેવાય અને હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થતા હોવાથી અને બીટા વિલોપનની સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહે છે. રેડી? પણ પ્રશ્ન એવો થાય કે જો એક કરતા વધારે બીટા કાર્બન હાજર હોય તો નિપજોનું મિશ્રણ મળે અને એ નિપજોના મિશ્રણ પૈકી કઈ નિપજ મુખ્ય મળશે એ સેટ-જેફના નિયમને આધીન આપણે કહી શકાય. પરંતુ એના વિશે તમને સમજાવું એની પહેલા આપણે અહીંયા થિયરીની બે ચાર જે લાઈન છે હું તમને વાંચી સંભળાવું એટલે તમને ખ્યાલ આવે. આલ્કાઇલ હેલાઇડની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા એટલે કે બીટા એલિમિનેશન પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી, ખાસ યાદ રાખજો, આલ્કોહોલિક KOH જલીય KOH નહીં. શા માટે? અહીંયા ચોખવટ કરવી જોશે, જલીય KOH શા માટે નહીં? જો જલીય KOH વાપરવામાં આવે તો OH-aqueous વિસ્થાપન આપશે. સાંભળજો ખાસ આ મુદ્દાને. જો જલીય KOH નાખશો તો વિલોપનને બદલે વિસ્થાપન થશે. કેમ? મેં પહેલા જ કીધું આ જે OH છે ને એ OH સાથે જોડાયેલો છે આલ્કોહોલ, એટલે OH ની બેઝિક પ્રબળતા વધી ગઈ અને બેઝિક પ્રબળતા જે લુઈસના સંદર્ભે વાત કરીએ તો એના ઉપર વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય, વધારાના ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય ત્યારે એની બેઝિક પ્રબળતા વધારે હોય. હવે આ OH સાથે જ્યારે આલ્કોહોલ જોડાયેલો છે ત્યારે એની બેઝિક પ્રબળતા બહુ વધી જાય છે. આથી જ્યારે એ મૂળભૂત ન્યુક્લિયોફાઇલ જે આલ્કાઇલ હેલાઇડમાં રહેલો હેલોજન છે તેનું વિસ્થાપન કરવા માટે આવે ને ત્યારે તેની બેઝિક પ્રબળતા ખુદ એને જ નડે અને તેના ઉપર અવકાશી અવરોધ ખૂબ વધારે થઈ જાય આ હેલાઇડ દ્વારા, કેમ કે એની જ બેઝિક પ્રબળતા અવકાશી અવરોધ વધારી દેશે. પરિણામે તે વિસ્થાપન કરવાને બદલે વિલોપન આપશે. પરંતુ જો આ બેઝની જ બેઝિક પ્રબળતા ઓછી હોય તો, જો આ બેઝની બેઝિક પ્રબળતા ઓછી હોય તો અહીંયા અવકાશીય અવરોધ ઓછો મળશે અને વિસ્થાપન પ્રક્રિયા આપી દેશે. એટલે કે જેમ બેઝ નબળો બનશે, સાંભળજો, જેમ આ બેઝ નબળો બનશે, બ્રોન્સ્ટેડ બેઝ વીક હશે, ઓછો પ્રબળ હશે, તેમ તેની એલિમિનેશન કરવાની વૃત્તિ ઘટે અને સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન કરવાની વૃત્તિ વધે. આથી એ ચોખવટ કરું છું, અહીંયા આલ્કોહોલિક KOH હશે તો બેઝિક પ્રબળતા વધારે હશે, પણ જો જલીય KOH વાપરવામાં આવે તો એ જલીય KOH નો OH- ની બેઝિકતા આલ્કોહોલિક KOH ના OH- કરતા ઓછી હશે. આથી તે પોતે ન્યુક્લિયોફાઇલ તરીકેની વર્તણૂક સારી બતાવશે અને વિલોપનની સાથે વિસ્થાપિત નિપજ વધુ આપશે. જો આલ્કોહોલિક એક્વિયસ KOH વાપરવામાં આવે તો વિસ્થાપિત નિપજ વધુ મળે, વિલોપન નિપજ મળે પણ ઓછી મળે. જ્યારે
આ પ્રક્રિયા આલ્કોહોલિક કેઓએચની હાજરીમાં કરવામાં આવે તો વિલોપિત નિપજ વધુ મળે અને વિસ્થાપિત નિપજ પણ મળે નહીં. જેવું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થાય પણ બહુ ઓછા પ્રમાણમાં થાય. એટલે જેને કહેવાય ને કે આપણી જે મેઇન પ્રોડક્ટ છે, મુખ્ય નિપજ છે, એ આલ્કીન થશે. રાઈટ. તો જોશો દીકરાઓ, આલ્કોહોલિક કેઓએચ સાથે પ્રક્રિયા કરવાથી વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી તેને બીટા એલિમિનેશન એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. જો એક કરતા વધુ બીટા કાર્બન હાજર હોય તો, જો આપણી પાસે તો અત્યારે એક જ બીટા કાર્બન હતો, પણ એક કરતા વધુ બીટા કાર્બન હોય તો એક કરતા વધુ બીટા કાર્બન માટે નિપજોનું મિશ્રણ મળે, એક કરતા વધુ નિપજ મળે અને જેમાં રહેલ મુખ્ય અને ગૌણ નિપજ સેટ-ઝેફના નિયમને આધારે નક્કી કરવામાં આવે છે. તો આ સેટ-ઝેફનો નિયમ શું છે દીકરાઓ? જ્યારે એક કરતા વધુ બીટા કાર્બન હોય ત્યારે વિલોપનની પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન દૂર થતો હોય. હવે એક કરતા વધુ બીટા કાર્બન હોય તો એક કરતા વધુ જગ્યાએથી બીટા હાઇડ્રોજન દૂર થવાની શક્યતાઓ રહે. પરિણામે મળતી નિપજો જુદી જુદી હોય. આથી કઈ નિપજ મુખ્ય મળશે, કઈ નિપજ ગૌણ મળશે, કઈ નિપજનું પ્રપોર્શન વધારે મળશે, કયા નિપજનું પ્રપોર્શન ઓછું મળશે, એના માટે એલેક્ઝાન્ડર ઝેઇત્સેવ નામના વ્યક્તિએ એક જે સિદ્ધાંત આપેલો છે જેને સેટ-ઝેફ તરીકે પણ ઓળખી શકાય છે, જેનું જે પ્રોનાઉન્સિએશન છે એલેક્ઝાન્ડર ઝેઇત્સેવને સેટ-ઝેફ તરીકે પણ ઓળખી શકાય અને સેટ-ઝેફનો નિયમ કહેવાય. તો દીકરાઓ, એ એક્ઝામ્પલને આધારે તમને સેટ-ઝેફનો નિયમ સમજાવું એની પહેલા આપ એક આ સ્ક્રીનશોટ લઈ લેશો, જેની અંદર મેં અહીંયા એક્સ્ટ્રા ટિપ્સ પણ આપેલી છે, પણ આ મુદ્દો સમજાવ્યા બાદ હું તમને આ ટિપ્સ વિશે આગળ ચર્ચા કરીશ. રાઈટ. તો ચાલો હવે આપણે સેટ-ઝેફના નિયમને આધારે ઉદાહરણ આપી અને સમજાવું. ચાલો દીકરાઓ, હવે મેં તમારી સમક્ષ રાખેલું છે એક એક્ઝામ્પલ જેનું નામ છે 2-બ્રોમોપેન્ટેન. 2-બ્રોમોપેન્ટેન. ચાલો રેડી. હવે 2-બ્રોમોપેન્ટેનની અંદર જે હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો છે, હેલોજન સાથે જે કાર્બન જોડાયેલ છે જેને આપણે કહેશું આલ્ફા કાર્બન અને તેની બાજુમાં રહેલા કાર્બનને બીટા કાર્બન. મતલબ કે આ એક્ઝામ્પલમાં જોશો તો આપની પાસે 2 બીટા કાર્બન હાજર છે. હવે એ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે. એટલે આ હું બીટા કાર્બનને A કહી દઉં, આ બીટા કાર્બનને B કહી દઉં અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવીએ તો એક તો કન્ફર્મ પ્રોડક્ટ છે KBr, KBr અને એક H2O. વિલોપન દ્વારા આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. પરંતુ જો ધારી લઈએ કે કોઈ એક પ્રક્રિયા એવી થાય છે કે જેમાં આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને એ બીટા કાર્બન એટલે કે જે એ પ્રકારનો બીટા કાર્બન છે એના ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો દ્વિબંધ રચાશે. એ આ 2 કાર્બન વચ્ચે રચાશે. એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, જેમાં પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે અને જેનું નામ થશે પેન્ટ 1-इन. CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 પેન્ટ 1-इन. જ્યારે બીજી નિપજની વાત કરીએ તો ધારો કે આલ્ફા કાર્બન ઉપરથી બ્રોમિન તો દૂર થાય છે, પણ આ વખતે બી પ્રકારનો જે બીટા કાર્બન છે, જે 3rd નંબરનો કાર્બન છે એકચ્યુઅલી સ્ટ્રક્ચરમાં, ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય તો આ વખતે ડબલ બોન્ડ છે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે રચાશે. તો મળતી નિપજમાં તમને 2 પ્રોડક્ટ મળશે, મતલબ કે મિશ્રણ મળશે. CH ડબલ બોન્ડ CH CH3. આનું નામ થશે પેન્ટ 2-इन, પેન્ટ 1-इन અને પેન્ટ 2-इन. 3 4 5 પેન્ટ 1-इन, 1 2 3 4 5 પેન્ટ 2-इन. પરંતુ કઈ નિપજ મુખ્ય અને કઈ નિપજ ગૌણ? સિમ્પલ વસ્તુ છે. પ્રક્રિયા દરમિયાન એક કરતા વધારે પ્રકારની નિપજો મળતી હોય ને દીકરાઓ, તેમાંથી જે નિપજની સ્થાયીતા વધારે હોય તેનો પ્રપોર્શન વધારે મળે તે મુખ્ય નિપજ હોય. હવે આપણે આલ્કીનની સ્થાયીતા જોવાની. સેટ-ઝેફને મારો ગોળી, સેટ-ઝેફે જે રીતે વિચારીને જે રીતે નિયમ આપ્યો પછી જોશું. પહેલા આપણો ઘરનો નિયમ વાપરો ને ભાઈ, આપણે આવડતો હોય તો. આ બેમાંથી કયો આલ્કીન વધુ સ્થાયી છે, એની નિપજ વધારે મળે. તો હવે એ જોવાનું રહ્યું કે કયો આલ્કીન સ્થાયી છે. તો દીકરાઓ, ધોરણ 11 ની અંદર આપણે હાઇપર કોન્જુગેશન જોઈ ગયા છીએ. આથી તમે હાઇપર કોન્જુગેશનના પોઈન્ટને યાદ કરો
તો જે આલ્કીન અથવા તો કાર્બોકેટાયન હોય તો કાર્બોકેટાયન માં જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થશે તેની સ્થાયીતા વધુ હશે, અને આલ્કીનમાં પણ જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થશે તેની સ્થાયીતા વધુ હશે. એટલે તમારે આ બે આલ્કીન મિશ્રણની અંદર તમારે બંનેમાં હાઇપર કોન્જ્યુગેશન જોવાનું છે. જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થશે તેની સ્થાયીતા વધુ હશે, તેનું પ્રમાણ વધુ હશે, તે મુખ્ય હશે. અને હાઇપર કોન્જ્યુગેશન કેમાં વધુ થાય છે એ જોવા માટે તમારે હાઇપર કોન્જ્યુગેટ્સ ગણવાના થશે. એટલે કે દ્વિબંધની બાજુના sp3 સંકૃત કાર્બન કે જેને આપણે આલ્ફા કાર્બન કહેતા, એ sp3 સંકૃત કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ કહેતા. અને જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલી તેની સ્થાયીતા વધારે. તો સૌપ્રથમ દીકરો આપણે હાઇપર કોન્જ્યુગેટ્સની વાત કરીએ તો દ્વિબંધની આજુબાજુ રહેલો sp3 સંકૃત કાર્બન એટલે આ થાય. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ કેટલા થયા? 2. એટલે કે તેની સાથે રહેલા હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન કે જે હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લે છે તેને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલી તેની સ્થાયીતા વધારે. હવે આ એક્ઝામ્પલ એટલે કે આ પ્રોડક્ટમાં જો પેન્ટ-2-ઇન દ્વિબંધની બાજુનો આ આલ્ફા કાર્બન કહેવાય. મુખ્ય ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. હવે આ આલ્ફા કાર્બન સાથે 2 હાઇપર કોન્જ્યુગેટ છે એટલે કે 2 હાઇડ્રોજન છે. જ્યારે આ આલ્ફા કાર્બન સાથે 3 હાઇપર કોન્જ્યુગેટ એટલે કે 3 હાઇડ્રોજન છે. તો ઓવરઓલ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા કેટલી થશે? તો હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 5. તો આ બંને નિપજોમાં જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે તેની સ્થાયીતા વધારે. તો આપ કહી શકો છો પેન્ટ-2-ઇન વધારે સ્થાયી હશે પેન્ટ-1 કરતા. આથી આ નિપજ છે એ મુખ્ય નિપજ છે અને આ નિપજ છે એ ગૌણ નિપજ છે. પ્રેક્ટિકલી દીકરાઓ જ્યારે એની ટકાવારી લખવામાં આવે તો દીકરાઓ આ 81% પ્રોડક્ટ મળશે, જ્યારે આ 19% પ્રોડક્ટ મળશે. એના ઉપરથી કહી શકાય કે મુખ્ય નિપજ છે, પ્રમાણ વધારે છે અને સ્થાયીતા વધારે છે. પણ એલેક્ઝાન્ડર ઝેઇત્સેવ નામના વ્યક્તિએ હાઇપર કોન્જ્યુગેશનને આધારે આપણે એની પ્રોડક્ટ સમજી શકાય કઈ નિપજ મુખ્ય મળે. જો તમને એલેક્ઝાન્ડર ઝેઇત્સેવનો નિયમ એટલે કે સેટઝેફ રૂલ યાદ ન હોય તો. પણ સેટઝેફે એવું કીધું છે કે કોઈ પણ બીટા વિલોપનની પ્રક્રિયામાં જો એક કરતા વધારે બીટા કાર્બન હોય ત્યારે વિલોપનની પ્રક્રિયા દરમિયાન કઈ નિપજ મુખ્ય અને કઈ નિપજ ગૌણ મળશે એ દ્વિબંધ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ ઉપર આધારિત છે. જો દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા જેમાં વધારે હોય તે સંયોજનની સ્થાયીતા વધારે હોય અને તે સંયોજન વધુ પ્રમાણમાં મળશે. તો આપ જોશો તો ખ્યાલ પડશે આ દ્વિબંધની આજુબાજુ રહેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા માત્ર એક જ છે, પ્રોપાઇલ. દીકરાઓ કાર્બન નથી ગણવાના, આલ્કાઇલ સમૂહની સંખ્યા ગણવાની છે. જ્યારે અહીંયા દ્વિબંધની આજુબાજુ દ્વિબંધ ધરાવતા કાર્બનની આજુબાજુ જો આલ્કાઇલ સમૂહની સંખ્યા અહીંયા એક અને અહીંયા બીજો, એક ઇથાઇલ ને એક મિથાઇલ, ટોટલ 2 આલ્કાઇલ સમૂહ થયા. આથી કહી શકાય કે ઇથાઇલ અને મિથાઇલમાં ઇથાઇલ મિથાઇલ 2 આલ્કાઇલ સમૂહ, જ્યારે પેન્ટ-1-ઇનમાં માત્ર પ્રોપાઇલ એક જ આલ્કાઇલ સમૂહ હોવાથી આની સ્થાયીતા વધુ હશે. આ છે સેટઝેફનો નિયમ. હજી એક એક્ઝામ્પલ આપું જેથી તમે સમજી શકો. CH3 CH CH3 CH2 સોરી CH Cl CH3. ચાલો હવે આપણી પાસે આ છે આલ્ફા કાર્બન, આ છે બીટા કાર્બન, આ છે બીટા કાર્બન. આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવીએ તો બીટા વિલોપનની પ્રક્રિયા દરમિયાન -KCl અને -H2O રિલીઝ થશે, જેમાં 2 નિપજો મળવાની શક્યતા રહે છે. એક આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને 2 બીટા કાર્બન હોવાથી વારાફરતી બેમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ અને જુદી જુદી નિપજ મળે. 1 by 1 પ્રોડક્ટ લખીએ તો એક પ્રોડક્ટ આવી થશે CH3 સિંગલ બોન્ડ C, CH3 ડબલ બોન્ડ CH, CH3. ચલો પ્લસમાં CH3 સિંગલ બોન્ડ C, CH3 CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. જેમાં જો આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો આપણને આ નિપજ મળે અને આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો આ નિપજ મળે. તો કઈ નિપજ મુખ્ય છે ને કઈ ગૌણ છે? પહેલા તો હાઇપર કોન્જ્યુગેશન થી નક્કી કરો. દ્વિબંધની સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન ને હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલી તે સંયોજનની સ્થાયીતા વધારે. તો અહીંયા 3 હાઇપર કોન્જ્યુગેટ્સ જોઈ શકો છો. આલ્ફા કાર્બન થશે, 3 હાઇપર કોન્જ્યુગેટ્સ છે. આ પણ દ્વિબંધની સાથે જોડાયેલો આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન છે. તો અહીંયા 3 હાઇપર કોન્જ્યુગેટ, 3 હાઇપર કોન્જ્યુગેટ, ટોટલ થશે 9 હાઇપર કોન્જ્યુગેટ્સ.
જ્યારે અહીંયા જોશો તો ખ્યાલ પડશે દ્વિબંધની આજુબાજુ આ એક જ કાર્બન છે અને એની પાસે એક જ હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન. રેડી? અને આપણે આલ્ફા કાર્બન કહીએ તો એક જ આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા કોઈ આલ્કાઇલ સમૂહ નથી. એટલે આમાં હાઇપર કોન્જ્યુગેટ માત્ર એક જ છે. તો સ્વાભાવિક છે આ મુખ્ય થશે ને આ ગૌણ થશે. પણ આ જ વસ્તુ જો આપણે સેટઝેફના નિયમને આધીન રહીને ચાલુ કરીએ તો વિચારો, સેટઝેફના મતાનુસાર દ્વિબંધ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા જેટલી વધારે તેટલી તે સંયોજનની સ્થાયીતા વધારે અને તે મુખ્ય નિપજ તરીકે વર્તે. તો દીકરા આ સંયોજનમાં જોશો તો 1, 2 અને 3 આલ્કાઇલ સમૂહ છે દ્વિબંધ સાથે, જ્યારે અહીંયા માત્ર એક જ આલ્કાઇલ સમૂહ છે દ્વિબંધ સાથે. તો આ આપણી મુખ્ય નિપજ થશે, જ્યારે આ આપણી ગૌણ નિપજ થશે. રાઈટ? તો ચાલો દીકરાઓ હવે એ પોઈન્ટને આગળ વધારીએ કે જો એક કરતાં વધુ બીટા કાર્બન હાજર હોય તો એક કરતાં વધુ નિપજોનું મિશ્રણ મળે, જેમાં રહેલ મુખ્ય અને ગૌણ નિપજ સેટઝેફના નિયમને આધારે નક્કી કરવામાં આવે. તો સેટઝેફનો નિયમ શું છે? ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે છે કે જેમાં આલ્કીનના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય. જો વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય તો આમ વધુ સંખ્યામાં આલ્કાઇલ છે 3, અહીંયા વધુ સંખ્યામાં નથી, અહીંયા એક જ આલ્કાઇલ છે આઇસોપ્રોપાઇલ. આથી આની સ્થાયીતા વધુ એટલે મુખ્ય નિપજ છે. તો ઉદાહરણ પણ આપેલ છે જેમાં 2-બ્રોમોપેન્ટેનની ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયામાં પેન્ટ 2 ઇન મુખ્ય નિપજ તરીકે મળે. તો મેં તમને એક્ઝામ્પલ પણ અહીંયા આપેલું છે. રાઈટ? હવે દીકરાઓ ખાસ એક ટિપ્સ આપેલી છે તમને, એ ટિપ્સ ઉપર ખાસ ફોકસ કરો કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડની વિલોપન પ્રક્રિયા એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા માટે, સાંભળજો, આલ્કાઇલ હેલાઇડની બીટા વિલોપન પ્રક્રિયા માટેની રિએક્ટિવિટી ઓર્ડર એટલે કે સક્રિયતાનો ક્રમ, ટર્શરી આલ્કાઇલ હેલાઇડ સૌથી વધારે સક્રિય હોય વિલોપન માટે, ત્યારબાદ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ, પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અને મિથાઇલ હેલાઇડ. વિલોપનની પ્રક્રિયામાં પણ ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી અને મિથાઇલ હેલાઇડ ક્રમશઃ મિથાઇલ હેલાઇડ તરફ જાશો એમ સક્રિયતા ઘટશે. અને માનો કે આપણી પાસે એક જ પ્રકારના આલ્કાઇલ હેલાઇડ છે, લાઈક આપણે વિલોપન માટે ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ આયોડાઇડ, ઇથાઇલ ફ્લોરાઇડ બધામાં ઇથાઇલ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ વાપરીએ તો એની અંદર જેમ આલ્કાઇલ હેલાઇડનો બંધ નબળો એમ એની વિલોપન પ્રક્રિયાની સક્રિયતા વધારે થશે. તો આલ્કાઇલ આયોડાઇડની સક્રિયતા વધારે થશે, ત્યારબાદ આલ્કાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ. રાઈટ? તો આ થઈ ગઈ વિલોપન પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ. બીજું, સેટઝેફ નિપજ જે આપણે મેળવીએ છીએ એટલે કે ટૂંકમાં વિલોપન પ્રક્રિયા કરીએ છીએ, વિલોપન પ્રક્રિયા માટે વપરાતા બ્રોન્સ્ટેડ બેઝ એટલે કે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તમે આલ્કોહોલિક KOH વાપરેલો હોય એટલે કે તમને કોઈ MCQ પૂછાય અને એરો ઉપર રિએક્શનમાં રિએજન્ટ તરીકે આલ્કોહોલિક KOH અથવા તો KOH અને C2H5OH ઇથેનોલ અથવા તો NaOH અને EC2H5OH અથવા તો તમને ઇથોક્સાઇડ અને ઇથેનોલ અથવા તો આલ્કોહોલ અથવા તો સોડિયમ ઇથોક્સાઇડ અને કોઈ પણ આલ્કોહોલ પ્રક્રિયામાં આપેલો હોય ત્યારે યાદ રાખજો આવા પ્રક્રિયકો દ્વારા વિલોપન પ્રક્રિયા જ થશે. યાદ રાખજો દીકરાઓ, વિલોપન પ્રક્રિયા થશે અને વિલોપન પ્રક્રિયામાં મળતી નિપજ જો એક કરતાં વધારે હોય તો મુખ્ય નિપજ છે એ સેટઝેફના નિયમને આધારે નક્કી કરવાની રહેશે. પરંતુ દીકરાઓ આ જે વિલોપન પ્રક્રિયા છે, મતલબ કે આ જે સેટઝેફની પ્રક્રિયા બીટા વિલોપન પ્રક્રિયા છે, સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા છે જે ટ્રાન્સ એલિમિનેશનની ઘટના આપે છે. હવે પ્રશ્ન થયો આ સ્ટીરિયો સ્પેસિફિક શું છે, ટ્રાન્સ એલિમિનેશન શું છે? દીકરાઓ આ નોર્મલી ગુજરાત બોર્ડની અંદર એના એક્ઝામ્સમાં ક્વેશ્ચન નથી પૂછાતા, પણ JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ક્વેશ્ચન પૂછાય છે. તો ચાલો તમને એ આલ્કોહોલિક KOHની પ્રક્રિયા જે વિલોપન પ્રક્રિયા છે, ટ્રાન્સ એલિમિનેશન કઈ રીતે કહેવાય, હવે એના વિશે આપણે ચર્ચા કરીએ, સ્પેશિયલી JEE અને નીટ માટે. રાઈટ? તો હવે એના ઉપર આગળ ચર્ચા કરીએ. દીકરાઓ અત્યારે જે આપણે પોઈન્ટનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ જે આપણી NCERTની અંદર આપેલ નથી, પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ JEE અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોઈ પણ MCQ ની અંદર જ્યારે કોઈ આવા એક્ઝામ્પલ્સ આપેલા હોય છે અને આલ્કોહોલિક KOHની હાજરીમાં વિલોપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્યારેક એવું પણ બને છે
કે તમને જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ્સ એક ઓપ્શન્સમાં આપેલા હોય, લાઈક સિસ પ્રકારનું અને ટ્રાન્સ પ્રકારના બે સમાન આલ્કીન આપેલા હોય, ત્યારે આપણે દીકરાઓ અસમંજસમાં જરૂર મુકાઈ જઈએ કે એક જ પ્રકારનો આલ્કીન નિપજ આપણે સેટજેફના નિયમ અનુસાર મેળવીએ, પરંતુ તેમાંથી ટ્રાન્સ નિપજ મળે કે સિસ નિપજ મળશે તે કઈ રીતે ડિસાઈડ કરવું. તો દીકરાઓ એને આધારે હું પોઈન્ટ કહું છું, યાદ રાખજો બીટા એલિમિનેશન પ્રોસેસ જ્યારે આલ્કોહોલિક KOH ની હાજરીમાં વિલોપન કરવામાં આવે છે ત્યારે ટ્રાન્સ એલિમિનેશન પ્રક્રિયા આપે છે. ટ્રાન્સ એલિમિનેશન મતલબ કે જે દિશાએથી એલિમિનેટ થાય છે હાઇડ્રોજન અને હેલોજન તેના કરતા વિપરીત નિપજ મળે છે. એક્ઝામ્પલને આધારે સમજાવું તો દીકરાઓ આપની સામે એક સંયોજન રાખેલ છે જે પ્રકાશ ક્રિયાશીલ છે, પરંતુ એના બંધારણમાં તમે જોશો તો ખ્યાલ પડશે કે જે વિલોપન પ્રક્રિયા કરવા માટે જેનું આને આલ્ફા કાર્બન કહીશ તો આ થશે બીટા કાર્બન, અને બીટા કાર્બન ઉપરથી એલિમિનેટ થતો હાઇડ્રોજન, આપ જોશો તો ખ્યાલ પડશે, બીટા કાર્બન ઉપરથી એલિમિનેટ થતો હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન ઉપરથી એલિમિનેટ થતો બ્રોમિન, આ બંને એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, અને ત્યારે મળતી આલ્કીન નિપજ કઈ હશે એ જોઈએ તો ખાસ તમે ધ્યાન રાખજો, CH3 સિંગલ બોન્ડ C, C6H5 ડબલ બોન્ડ. દીકરા આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ રચાશે C, જ્યારે C6H5 અને H, મતલબ આ થશે સિસ 1,2 ડાયફિનાઇલ પ્રોપીન. તો તમે ખાસ જોજો, ટ્રાન્સ એલિમિનેશન એટલે કહેવામાં આવે છે કેમ કે જે ડાયરેક્શનમાંથી એલિમિનેશન થાય છે એનાથી ઓપોઝિટ પ્રોડક્ટ મળે. જોતા એવું લાગે વિરુદ્ધ દિશાએથી H અને Br જાય, આ એક શોર્ટકટ રીત આપું છું, વિરુદ્ધ દિશાએથી H અને Br જાય તો ટ્રાન્સ જેવું લાગે તો મળતી નિપજ સિસ હોય, વિપરીત. મતલબ વિરુદ્ધ દિશાથી ટ્રાન્સ ટાઈપની પોઝિશનમાંથી H અને Br એલિમિનેટ થાય તો મળતી નિપજ છે સિસ. એટલે ખાસ ધ્યાન રાખજો MCQ માં આવો ક્વેશ્ચન આવે તો, રાઈટ. અને આ જ પ્રક્રિયા જ્યારે કરવામાં આવે, આવું એક એક્ઝામ્પલ છે આપની સમક્ષ, અને એમાં પણ આ બંને કાર્બન કિરાલ કાર્બન જ છે, પરંતુ આ બંનેની અવકાશીય ગોઠવણી જોશો તો ખ્યાલ પડશે અલગ અલગ છે, Br નું સ્થાન જુદું જુદું છે, જો રાઈટ. તો અહીંયાથી એક આ બીટા કાર્બન છે, આ આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, જોશો તો ખ્યાલ પડશે એક જ સમતલની એક જ દિશાએથી હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય છે. એટલે આપણે જોતા એવું લાગે કે સિસ જગ્યાએથી એક જ જગ્યાએથી એલિમિનેટ થાય છે તો મળતી નિપજ સિસ આવવી જોઈએ, કેમ કે એક જ જગ્યાએથી એટલે એક જ દિશાએથી હાઇડ્રોજન અને હેલોજન દૂર થાય છે તો મળતી નિપજ એ સિસ પ્રકારની મળવી જોઈએ. પણ ના, જો એક જ દિશાએથી હાઇડ્રોજન અને હેલોજન દૂર થાય બીટા વિલોપનમાં તો મળતી નિપજ ટ્રાન્સ આવે, રાઈટ. તો એ નિપજ કંઈક આવી આવશે, CH3 સિંગલ બોન્ડ C, C6H5 ડબલ બોન્ડ C, C6H5H, મતલબ કે ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ પ્રોપીન, ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ પ્રોપીન. તો દીકરો આપ જોઈ શકો છો, જો H અને Br વિરુદ્ધ દિશાએથી એલિમિનેટ થાય તો એવું લાગે કે ટ્રાન્સ નિપજ મળશે, પરંતુ નિપજ મળતી હોય એ વિપરીત હોય. એટલે કે ટ્રાન્સ જેવી જગ્યાએથી એલિમિનેટ થાય તો સિસ પ્રોડક્ટ મળે આલ્કીન, અને સિસ ટાઈપનું એલિમિનેશન થાય તો ટ્રાન્સ પ્રોડક્ટ મળે. મતલબ જે જગ્યાએથી એલિમિનેટ થાય છે તેનાથી મળતી આલ્કીન નિપજ વિરુદ્ધ જીઓમેટ્રી ધરાવતી હોય તેવા પ્રકારની ઘટનાને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા કહેવાય. મતલબ આવી પ્રક્રિયા સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા કહે છે. સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર એલિમિનેશન ટ્રાન્સ એલિમિનેશન થાય છે. એટલે આવા MCQ પૂછાય તો દીકરાઓ ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ રેફરન્સ બુક સોલ્વ કરતા હશો તો જરૂરથી તમને આવા MCQ જોવા મળશે. બીજી વાત, એલિમિનેશનની પ્રક્રિયાનું હજી એક એક્ઝામ્પલ આપું છું. ક્યારેક એવું બને કે એલિમિનેશનની પ્રક્રિયામાં તમે જોશો તો આ તો છે આલ્ફા કાર્બન, જ્યારે આ બીટા કાર્બન અને આ બીટા કાર્બન થશે.
વાત એવી છે બીટા વિલોપનની પ્રક્રિયામાં આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન તો દૂર થાય પણ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. હવે આપ જોશો તો ખ્યાલ પડશે આ બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન છે જ્યારે આ બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન જ નથી. તો એ મળતી નિપજ કઈ મળશે? તો એક નિપજ આવી મળશે CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અને એક રીતે જોતા એવું લાગે કે આ એક જ નિપજ મળવી જોઈએ. કેમ કે બીટા કાર્બન ઉપર તો હાઇડ્રોજન જ નથી. પણ ના દીકરાઓ, આ નિપજ છે ને ગૌણ નિપજ મળશે. મુખ્ય નિપજનો રંગ આખો અલગ હશે. મુખ્ય નિપજ કંઈક આવી હશે CH3 સિંગલ બોન્ડ CH3 ડબલ બોન્ડ CH3 મુખ્ય નિપજ. પણ પ્રશ્ન થશે કે અહીંયા તો મિથાઇલ છે નહીં આ કાર્બન ઉપર, તો મિથાઇલ ક્યાંથી આવી ગયો? આ જ તો ઘટના છે, બરાબર. આ પ્રક્રિયામાં એલિમિનેશન પ્રક્રિયા દ્વારા રીએરેન્જમેન્ટ થઈ કાર્બોકેટાયનનું રીએરેન્જમેન્ટ દ્વારા એલિમિનેટ પ્રોડક્ટ મળશે. મતલબ કંઈક એવી ઘટના થશે કે કાર્બોકેટાયનનું રીએરેન્જમેન્ટ થાય. બેઝની હાજરીમાં કાર્બોકેટાયન બનશે, પોતે સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતર થવા પ્રયત્ન કરશે. તો હવે પહેલા આપણે એ ઘટના જોઈએ. સૌપ્રથમ દીકરાઓ ડિટેલમાં જો ચર્ચા કરીએ તો Cl છે બંધના ઇલેક્ટ્રોનને તોડે ત્યારે લઈ જશે અને અહીંયા પ્લસ ચાર્જ ઉત્પન્ન થશે. એટલે CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH3 અને Cl માઇનસ છે એ રિલીઝ થાય છે -Cl માઇનસ, રાઈટ. અને અહીંયા ઉત્પન્ન થાય છે પ્લસ ચાર્જ. હવે આ કાર્બોકેટાયન થયો દ્વિતીયક કાર્બોકેટાયન. આથી આ કાર્બોકેટાયન સ્થાયી થવા માટે ઇનકેસ દીકરાઓ જો અહીંયા માનો કે હાઇડ્રોજન હોત, આ તો મિથાઇલ છે પણ હાઇડ્રોજન હોત તોય ભલે અને મિથાઇલ હોય તોય ભલે, પુનઃરચના દ્વારા આ મિથાઇલ સમૂહ છે આ કાર્બન સાથે જોડાઈ જશે અને આ પ્રોટોન છે એટલે પોઝિટિવ ચાર્જ છે આ કાર્બન ઉપર ડેવલપ થશે અને રીએરેન્જમેન્ટ દ્વારા આપણે એક નવો કાર્બોકેટાયન મળશે. આવો થશે CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ. હવે અહીંયા CH3 અને આ મિથાઇલ અહીંયા જોઈન્ટ થઈ જશે CH3 અને હવે અહીંયા ઉત્પન્ન થાય છે પોઝિટિવ ચાર્જ. હવે આ હેલોજન છે એ દૂર થઈને અહીંયા આલ્કીન બની જશે હાઇપર કોન્જ્યુગેશનની ઘટના દ્વારા. કેમ કે આ sp2 સંકૃત કાર્બન છે, એની બાજુનું sp3 સંકૃત કાર્બન એના હાઇડ્રોજનને દૂર કરી નાખશે અને ડબલ બોન્ડની રચના થશે. એટલે આપણી મૂળભૂત નિપજ આવી ગઈ, રાઈટ. તો આ પ્રક્રિયા છે કે જેમાં કાર્બોકેટાયન રચાયા બાદ રીએરેન્જમેન્ટ પુનઃરચના કેની પુનઃરચના થઈ? કાર્બોકેટાયન. કેમ કે અહીંયા જે કાર્બોકેટાયન હતો એ સેકન્ડરી હતો, જ્યારે આ કાર્બોકેટાયન છે ટર્શરી કાર્બોકેટાયન છે. અને સ્ટેબિલિટી ઓર્ડરની વાત કરીએ તો ટર્શરી કાર્બોકેટાયન સેકન્ડરી કાર્બોકેટાયન કરતાં વધારે સ્થાયી હોય, રાઈટ. આથી આ પ્રક્રિયા દરમિયાન તમને મુખ્ય નિપજ તરીકે 2,3 ડાયમિથાઇલ બ્યુટોઇન મળશે. તો દીકરાઓ આ મુદ્દાને પણ ખાસ ધ્યાનમાં રાખજો, રાઈટ. તો ચાલો દીકરાઓ, અહીંયા સુધી મેં જે આલ્કોહોલિક કેઓએચની હાજરીમાં બીટા એલિમિનેશન પ્રક્રિયાઓ આપેલી છે અને સેટઝેફનો નિયમ જોઈ ગયા. પરંતુ દીકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર આવા અપવાદરૂપ કેસ ધરાવતી પ્રક્રિયાઓ કે જેમાં કઈ નિપજ મુખ્ય મળે, આ ઉપરાંત હજી એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એલિમિનેશન રિએક્શન કે જે આપણી ટેક્સ્ટ બુકની અંદર નથી, હોફમેન એલિમિનેશન રિએક્શન, હોફમેન વિલોપન પ્રક્રિયા કે જેના દ્વારા મળતી નિપજ એ સેટઝેફની નિપજ કરતાં તદ્દન વિપરીત હોય. જે આમાં ગૌણ નિપજ મળે, હોફમેનમાં મુખ્ય નિપજ હોય. ક્યારે, કઈ રીતે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરશું વિથ ડિફરન્ટ એક્ઝામ્પલ્સ, રાઈટ. ત્યાં સુધી દીકરાઓ રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.